પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં થયેલા એક મોટા આત્મઘાતી બોમ્બ હુમલામાં 13 સૈનિકો માર્યા ગયા હતા અને 2 ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો મીર અલીના ખાદી માર્કેટમાં થયેલા આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોમાંથી 1 ડઝનથી વધુ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. તો મળતી માહિતી મુજબ પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં થયેલા આત્મઘાતી હુમલામાં 13 સૈનિકો માર્યા ગયા હતા. તે જ સમયે 10 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલામાં 19 નાગરિકો પણ ઇજાગ્રસ્ત થયા છે. તો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં એક સ્થાનિક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટથી ભરેલું વાહન લશ્કરી કાફલા સાથે અથડાવ્યું હતું. ત્યારબાદ થયેલા વિસ્ફોટમાં 13 સૈનિકો માર્યા ગયા હતા. તો 10 લશ્કરી કર્મચારીઓ અને 19 નાગરિકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે સવારે 7:40 વાગે એક મોટો આત્મઘાતી કાર બોમ્બ પાકિસ્તાની લશ્કરી વાહનને ટક્કર મારી હતી, જે બોમ્બ વિરોધી યુનિટનું વાહન હતું. સેનાનું વાહન નાગરિક વિસ્તારોમાં બોમ્બ નિષ્ક્રિય કરવાની ફરજ પર હતું. તો જાણવા મળી રહ્યું છે કે પાકિસ્તાનના આતંકવાદી જૂથ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના એક જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.